યાત્રાધામ ડાકોરમાં હોળીવાળા મહારાજ ગોપાલદાસજી મહારાજના ગાદીએ ઉજવણી કરવામાં આવી હતી। દીવ દમણના સાંસદ પણ ખાસ ગુરુજીના દર્શને પધાર્યા હતા। હોળીવાળા મહારાજના દર્શન દીવ દમણ મહારાષ્ટ્રથી આશરે 30,000 ભક્તોએ દર્શન કર્યા હતા। ડાકોર મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ છે। હું દમણ દીવના સાંસદ છું અને અમારા જે ગુરુ મહારાજ છે આજે 500 વર્ષની ગુરુ ગાદીનું સંચાલન કરી રહ્યા છે અને ગુરુ ગાદીને દીપાવી રહ્યા છે। આ દમણ દીવના માસી સમાજના કુલગુરુ મહારાજ છે અને 400-500 વર્ષથી ગુરુ ગાદીને સન્માન આપીને ગૌરવિત કરાવી રહ્યા છે। તો એમના દર્શને આવ્યો છું। આજે હું જે સાંસદ બન્યો છું તેમાં એમની પરમ કૃપા રહી છે, એમના આશીર્વાદ રહ્યા છે, એમનું માર્ગદર્શન રહ્યું છે અને મને પણ આ સમાજના સાથે સાથે મને પણ એમના તરફથી આશીર્વાદો પ્રાપ્ત રહ્યા છે, એમના માર્ગદર્શન પ્રાપ્ત રહ્યા છે। તો આજે ગુરુ પૂર્ણિમાના મહાપર્વ પર હું એમના આશીર્વાદ લેવા આવ્યો છું અને એમના જ થકી હું આગળ પણ મારું જીવન કલ્યાણ રહે, મોક્ષાર્થ મળે તેવા એમના સમક્ષ આશીર્વાદ। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।